હેલો યુટ્યુબર ફેમિલી, કેમ છો? સૌને ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. હાલ ઉઠી છે હાલ માં બબુડી અને મારા મોબાઈલનું હમણાં રૂજેતા કવર મસ્ત હમણાં હાલ્યું છે બરાબર. એમાં શું શું છે? કોક છે, ફ્રેન્ચ ફ્રાય છે, પીઝા છે, એ બધું આખું કવરમાં લગાવેલું છે. ધનવી કે પપ્પા મારા બર્થડેમાં આવું તો ખાવાનું એવી એક્શન કરે ને, હા હા કે બાપા એને અત્યારે જ ખવડાવી દે એવી એક્શન કરે ને. શું લાવવાનું બેટા? હે બેટા શું લાવવાનું? શું ફ્રેન્ચ ફ્રાય ખાવાની? હે હા, જો તમને કવર બતાવો. આ રહ્યું કવર છે, એમાં ફ્રેન્ચ ફ્રાય ના બધી વસ્તુ છે. ભાઈ શું થાય? સરસ સરસ. અને સવારમાં બધાના ખાસા લોકોનો મેસેજ આવ્યા હતા કે વિશાલભાઈ કોમેન્ટ સેક્શન બંધ થઈ ગયું છે. હવે કોમેન્ટ આપણે એટલા બધા કરતા એ બંધ થઈ ગઈ. અમુક ટાઈમે યુટ્યુબમાં થોડુંક બગ આવે છે, એના કારણે પ્રોબ્લેમ થતી હોય છે બરાબર. યુટ્યુબને કહીએ ને કે પોલિસી એવી છે કે તમારા કોઈ બાળકો વધારે અંદર વિડીયોમાં ના આવવા જોઈએ. જો બાળકો વિડીયોમાં આવે તો એ કૃષ્ણા વિડીયો કહેવાય. એટલે કૃષ્ણા વિડીયો આવે ત્યારે તમારે કોમેન્ટ છે ને એ બધી બંધ થઈ જાય. એવું ના ચાલે જ ભાઈ. બાળકો બધા એટલે પણ આ તો અલગ અલગ પોલિસી હોય છે બરાબર. તો ઓફ થઈ જાય તો ભાઈ અરુણભાઈ છે, ગાયત્રી બેન છે, બધા મેસેજ આવે તો આપણે કોમેન્ટ સેક્શન ઓન કરી દઈએ છીએ. કરવા દો યુટ્યુબ વાળાને કરવા દો, આપણને ખબર પડે સીધું ઓન કરી દઈએ છીએ. ઓટોમેટિક ઓફ થઈ જાય તો ઓન કરી દઈએ છીએ. લે હાલો. અને આજે આપણે કરીએ છીએ 11. હા. અને કાલે ખાવાના છે સમોસા, કઢી સમોસા. કાલે પાલનપુર જવાનું? ના ભાઈ ના, હું એકલો જઉં છું. હા, પાલનપુર જવાનું છે ભાઈ. પાટણ જવાનું, પાટણ જઈને દેવડા લાવવાના છે. નકલી આ જ્યાં જાય એટલે કંઈક ના આવી જાય કે આ લેતા આવજો. એની રે ચલો હલો ધનુ. હા ચલો. જય શ્રી કૃષ્ણ. સૌને મારા સાવાના રસોડામાં આપનું સ્વાગત છે. આજે ઘરનો રસોડામાં નહીં, આજે હું રુચિતા ને એની મમ્મી અમને રિયલ પેપરિકામાં જમવાયા છે. આજે રુચિતાની મમ્મી એમના તરફથી અમને પાર્ટી આપી છે કે આજે 11 છે, તો મારી છોકરીને તો હું આજે જમવા બોલાવું છું, પણ સાથે સાથે તમે પણ આવો. તો અમે બધા, હું એની મમ્મી રુચિતા ને બધા અમે રિયલ પેપરિકામાં જમવા આવ્યા છે પીઝા ને બધું ખાવા માટે. તો અમે શું શું ખાઈએ છીએ તમારી સાથે શેર કરીએ. શું વસ્તુ છે? આ પુલાવ છે, આ મેગી છે, આ મંચુરિયન છે, આ બધું છે. આ સારી રહી કચોરી, ચણા, સેન્ડવીચ. આપણે તો કાકાને ત્યાં સેન્ડવીચ સારી બધી વેરાયટી છે બધું. આ બાજુ પનીરની સબ્જી છે. શું છે? દાલ ફ્રાય છે, જીરા રાઈસ છે, આ મેગી છે, નાચોસ અને આ પાણીપુરી છે અહીંયા આગળ. આ બે જાતના સૂપ છે. પછી આવશે પીઝા. અમે લાવ્યા છે મંચુરિયન, પછી ફ્રાઈડ રાઈસ. થોડું લાવી અને ખાઈશું. ચાલો, રિયલ પેપરિકામાં રુચિતા બનાવે છે પાણીપુરી. સેલ્ફ સર્વિસ છે. અમે કીધું ભાઈ પાણીપુરી બનાવતો, બેન સેલ્ફ સર્વિસ છે, તમારે જાતે જેટલી ખાવી હોય, જેવું ખાવું હોય. હા, એટલે રુચિતા જાતે કે ચાલો આપણે ખાવું છે તો આપણે બનાવીએ. બસ 10 રૂપિયાની બનાવો ને, ખાલી મોં સાફ કરીએ. હા, પછી હજી પીઝા ખાવાના છે ને પછી અપચો થઈ જાય. હા, એટલું ના કરીશ તો અહીંયા આમ નીકળ. હા, ચલો આગળ પીઝા આવે એટલે તમને બતાવીએ. અત્યારે તો અમારું સલાડમાંથી હવે જોઈએ. બોલો બેન. બસ હવે પાણી લઈ લો. બહુ થઈ ગયું. બસ થોડો મસાલો નાખી દો ઉપર, ચાટ મસાલો નાખી દો. જો મમ્મીએ બધી પ્લેટો ભેગી કરીને રાખી એટલે એની કારીગરો ઓછા થઈ ગયા. એટલે એની સેલ્ફ સર્વિસ નહીં ને. દનો પ્લેટ અંદર મૂકતી આવી જા. મૂકીએ ને બેટા. ના
આ ભીમ 11ની પાર્ટીના દાતા હાર્યા છે અને અમે બધા ખાવાવાળા છીએ હે ને બા દાતા છે ને ધનવીબેનના મજા ધનવી ફિનિશ ને ધનુ ફિનિશ ને ધનવીબેનની મસ્ત રેડ ગાર્લિક બ્રેડ આવી ગઈ આ કઈ ખબર નહીં ખાધી રાખો નહીં ગાર્લિક બ્રેડ ડબલ લેયર વાળી સ્વીટ પનીરની હશે પનીર છે તો શું છે કોને ખબર ખોલીને બતાવો હા 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 પીઓ પીઓ શું વાત છે આજ તો ભાઈને પૂછીને પીવે ધનુ હે ધનુ કેવું સરસ હેતભાઈનું પેટ ને સલાડમાં જ ભરાઈ ગયું આજે હે ને હા ધનુ આઈસ્ક્રીમ ટિંગ આઈસ્ક્રીમની જગ્યા રાખજો હો ને જો આ બસ આ છોકરાઓ બસ આવું જ કરતા હોય છે આપણે એમ લાગે કે બધાના છોકરા એવું કરતા હોય નહીં પેલા અંબાણીના છોકરા આવા જ હોય બધાના છોકરા અળવિતરા જ હોય બહાર જાય તો હરકાતું ના જ રહે પકડ બસ છોકરાઓ કે ગમે ત્યાં હોટલમાં જમવા જાય ફ્રેન્ચ ફ્રાઈઝને અલગથી મંગાવતા અહીંયા સલાડમાં ઇન્ક્લુડ છે એટલે જો આમાં ધનવીબેન તો ફ્રેન્ચ ફ્રાઈઝ જ મંગાવો બસ ક્યાં કાચી છે અંકલને કહેવું પડશે કાચી કહેવાય જો ગરમ છે એ તો વધારે તળાઈ એટલે કાચી લાગે છે ને હા તો ચલો ભાઈ 9 વાગ્યા છે શું તૈયારી હા એ બડી અને ને એક વસ્તુ ખવડાવું આ સ્પેશિયલ ધનવી અને ભાવેશ માટે લાવ અને આ વસ્તુ મમ્મી માટે ખાધી આજે હતી 250 રૂપિયાની કિલો આ લીચી લુચ્ચી તમે ખાવું તાર હે ને ખાવાનું તો ખરી જ ને મસ્ત અત્યારે એને બરફ નાખી દે ઠંડી થાય તો રાત્રે બધા ભેગા થઈને ખાઈએ મોજ કરીએ ત્યારે કે તું ગજબની આઈટમ પૂરી છે લડા પેલા રેસીપી લઈ દઈએ પેલા હું પૂરું કરી દઉં અને તારપડીમાં મમ્મીએ છેલ્લો દિવસ કીધો ને તાલપત્રી ઓ કહેવા નહીં આવે 50 રૂપિયાની 3 પેકેટ લીધા આનો જે સ્વાદ છે અપરંપાર છે મોજ આવે બટાકા બાફી જા એમાં બંધ કર પપીડા નથી ચલો ભાઈ બટાકા બટાકા સાબુદાણા મસ્ત નાટક સિંગાવાનો ભૂકો આ 3 રૂપિયા મરચાં તીખા અને આ જીરું વાટી દીધું હા સ્વાદ અનુસાર મીઠું લીંબુનો રસ ખાવી છે માટે થોડું ના ખાંડી નાખું બરાબર છે પેલો પાવડર છે ને એ મોરૈયાનો પાવડર અચ્છા. પહેલાં મિક્સ કરી દો પછી બાઇન્ડિંગ માટે નાખો પેલા કમ્પ્લીટ મિક્સ કરી દે હા તૈયાર સાબુદાણા ફરાળી લોટ પેલું સવારે તમે રોટલી લઈ ગયા હતા ને એ તૈયાર લોટ આવે છે લગાવી દો તમે ફરાળી લોટ રેગ્યુલર ઉપવાસ મિક્સ કરે નાખવાના કમ્પ્લીટ આ લોટ આવે છે 50 રૂપિયાનું પેકેટ આમથી થેપલા રોટલી આલુ પરોઠા બધું થાય સરસ
રોધ્યા કરો અને બધાને ખવડાવતા જો મોજ કરાવતા એ પણ કરી નાખીએ. અને લગાવવું પડે ને? ચિકાસ ના આવે હાથમાં. એક વખત રૂચેદાર ટ્રાય કરી હતું ને એટલે જરા ભૂકો થઈ ગયો તો ભૂકો ચકાચક અત્યારે કેવો ભૂકો થાય છે. ભૂકો થઈ ગયો સારું રહેશે. તો એમ ઉપરનું પડ મસ્ત નતું, ઉપરનું પડ મસ્ત નતું, થોડુંક નાનું કરી દે, પ્લેયર થોડું મોટું કરી દે. હા બસ એમ તો થોડું કડક થાય ને તો મજા આવી જાય. જોવા 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 લુચ્ચી કેટલું બધું બચી ગયું લુચ્ચી. મને કઈ કરે આને 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 મને કઈ ગાને કે. બરફ પાણી નાખ ને ઠંડુ કરી ખવાઈ જાય બરફમાં. મજા આવે ક્યાં યાર. જોવાની? આ કેવો સ્વાદ લેવો તમારા બરફનું પાણી નાખી. હા ચલો ભાઈ વડા થઈ ગયા છે રેડી. નાખું સાચું નાખવું પડે. બસ છૂટા થાય પેલા ચાર નાખું કે હજુ નાખું? ચાર ચાર જ ને? ગેસનો કરો, લાલ તો જોશે ને બધું કરશે. વાહ ભાઈ વાહ ચકાચક રેડી ત્યાં ગ્રીન ચટણી. આહા સુગંધ બી મસ્ત આવી રહી છે. હવે ખાલી ખજૂર આંબલીની ચટણી નાખવાની છે. લાડ મસ્ત ગરમા ગરમ. ચલો ભાઈ સરસ મજા આવી ગઈ ગરમા ગરમ જમવાની. અને આજે તો આહા બે બધા ભેગા થયા હતા. ક્યાં ગયા હતા ધનુ? તમે ક્યાં ગયા હતા આજે રીલ પેપરિકા. ધનુ? આમ બતાવો, આમ આવજે. આમ આવ, આમ ઊભી થા. કેમ ના? પીઝા ખાવા ગયા લ્યો. એ કેરી આવી ભીમ 11 ની. ઓહો એ ભીમ 11 નો હાટામાં આ લોકો પીઝા ખાઈને આયા. શાના 10 પોઈન્ટ? પાસ્તા. પીઝાની પાર્ટી કરીને આવ્યા. મેં તો સારું તો ખાઓ. આપણો તો ઉપવાસ અને આપણા તો અમદાવાદ. અને કાલે તો મસ્ત કઢી સમોસા. આહા હિરેનબેન અખિરાજ રુચિતાબેન વાસણ મસ્ત લીધા. તમારી ચોઈસ સરસ છે. ઇલાબેન શેખનું સરસ બને. ઘણા કહે છે એલ્યુમિના ઉશ કરાય પણ ઇડલી ઢોકળા તેમજ સારા થાય છે. સ્ટીલમાં મજા નથી આવતી. મને તમારું ઢોકળિયું બહુ ગમે છે. ઢોકળિયું ગમે આવતે લઈ જાઓ. લઈ જાઓ. એલિમેન્ટ છે એમાં સારા થાય. ઢોકળિયામાં સારા થાય. પેલું ઢોકળા મૂકે છે તું? કેટલા વર્ષ જૂનું હશે ખાલી કોમેન્ટમાં નવું કહેજો. બદલ્યું. બધા કેટલી કોમેન્ટ કરતા તમે ઢોકળી બદલો નવું બદલ્યું. હવે આઈને નહીં, એ પેલું તો જૂનું છે. એ ઇડલીનું છે. આ ઢોકળી ઇડલીનું કેટલા વર્ષ જૂનો હશે? ચલો એને કોમેન્ટ કરજો. હશે 2-5 વર્ષ. હું 2-5 વર્ષ. કેટલા વર્ષ? ખાસા વર્ષો થઈ ગયા તારા લગ્ન ના હશી. હું જ્યાંથી જન્મ્યો હું ત્યાંથી તો હું જોઉં હો બાપડા તો હું મેં જોઉં. આઝાદ ચોકમાંથી લાવી હતી. અચ્છા એવું. એટલું બધું જૂનું નહીં. રુચિતા ધનવીને હાથ પકડીને કલર ભરતા શીખવાડો. એની મેળે શીખી જશે. બાકી એવું કે મેં કલર કર્યા, લીટા કરે કે મેં કલર કર્યા, એક્શન કરશે ને. અને ડાન્સ બહુ ગમે. સામેવાળીને થઈ ગઈ જઈને એવી આખું ગીત ગાતી. મેં કીધું સરસ ગાય તો વિડીયો બનાવો પણ નહીં બનાવવા દેતી. એ ગાતી હોય ને અમે જો ભૂલથી કદાચ વિડીયો શૂટ કર્યું હોય તો એ ગાવાનું બંધ કરી નાખે. મસ્ત ગાઈને ડાન્સ કર્યો. ડાન્સ મસ્ત કરે બધું. અહીંયા ટીવીમાં ડાન્સ ચાલતું હોય ને પછી ડાન્સ ઠુમકા માર કર્યા કરે નહીં હે? એ તો મજા આવે.
કાજલબેન લખી રહ્યા છે આ મોલ ક્યાં આવેલો છે? આ મહેસાણા માલ ગોડાઉન પાસે. ગોડાઉન પાસે આવેલું પાછળની સાઈડમાં. તમને નામ ખબર નહીં પડે કે નામ બોલતે ખાલી. અમિત મોલ. અમિત મોલ. અમિત મોલ કોઈને પૂછો તમને બતાવી દઈશું. હા, માલ ગોડાઉનમાં બધી વસ્તુ પણ સારી સ્ટાન્ડર્ડ હોય છે. પ્રવીણભાઈ લખે છે પવાલા તમે બહુ સરસ લીધા. પવાલા કે ગ્લાસ? પવાલા એટલે ગ્લાસ. હા. હા, ઇન્થાબેન કાલે આવ્યા હતા મેહોણામાં તો સજાનંદ વોટર પાર્કની સામે સજાનંદમાં રેસ્ટોરન્ટમાં જમ્યા હતા. સરસ. એના કરતાં તમે મહેસાણા આવશો ને તે તમને ઓર વધારે મજા આવશે. એમાં બાજુમાં બી મગલના ભાખરી શાક જે તમે સજાના જમો ને બાજુમાં બી મગલના ભાખરી શાક બનાવેલું છે. પણ એ બંનેના કરતાં જેમની મેન જગ્યા છે ને ત્યાં જમવાની તમને વધારે મજા આવશે. આ જો સિટીમાં ન આવવું હોય તો સેકન્ડ ઓપ્શન છે કે તમે ત્યાં આગળ જમી શકો છો. વિશાલભાઈ અમદાવાદમાં આટલા આલ્ફા મોલમાં નીચે સ્માર્ટ બજાર છે ત્યાં બધું રિઝનેબલ રેટમાં મળી જાય છે. ખાસ કરીને વાસણો તમારા નાના ભાઈના ન્યૂ હોમ માટે જો લોકોને કંઈ વસાવવું હોય તો બધી પ્રોડક્ટ ક્વોલિટી સરસ હોય છે. પહેલી જવાનું છું અને અમે અમદાવાદ રહીએ છીએ એટલે કીધું. થેન્ક યુ સો મચ. વાસણના બધા ઠમકારા આ લોકોના જગ થોડું ઘણું મમ્મીનું પોટલું બી પડ્યું હશે. ઢોકલો પડ્યા છે. બરાબર. એ પોટલામાંથી થોડું બહાર કાઢશો. હજી રુચિતા એના રસોડામાં વાપરે એ તો લેવાના નહીં. બરાબર. ગોઠવશે. માળિયું ભરેલું પડ્યું. આખું માળિયું ભરીને પૈણી નાઈ ને તેને આખું માળિયું ભરીને રાખ્યું છે. સમૂહ લગ્ન થયા હતા 4 કોથળા ભરીને મને વાસણો મળ્યા. હા. જ્યારે કમલેશનું લગ્ન થયું ત્યારે પણ એને પણ મેં થોડું ઘણું સામાન આપ્યો. આ લોકોનું સામાન એમના રસોડામાં રાખ્યો અને તે છતાં બચ્યું છે કે હવે ભાવેશના ભાગમાં આવે છે. ભાવેશે કે મને કરી લીધું હતું પણ મેં કીધું હું જીવું છું ત્યાં સુધી આ બધું રાખ. હું જાઉં ત્યારે બધું તું નવું વસાવજે. કારણ કે અમુક મારી મમ્મીની બધી યાદો છે તે મારી સાથે હોવી જોઈએ. હોવી જ જોઈએ 100% હોવી જોઈએ. યાદ જોડે હોવી જોઈએ. ગાયત્રી લાગે વિશાલભાઈ નેટ હજુ આજુબાજુ કોઈકના જોડે વાપરતા હોય તો ના બેન ના વપરાય. જો કે આપણે 5G છે અનલિમિટેડ જિંદાબાદ. કોઈ માથે ટેન્શન નહીં. બીજા બધા જ તમારે છે. મારે 4G છે. ચકેડા બહુ ફરે. ફૂલ HD માં જોવાનું હવે તકલીફ તો થાય ને. ચકેડા બહુ ફરે. આ તો દેખાડો. આ લુચ્ચી ખાયા લુચ્ચી 500 ગ્રામ પૂરું થઈ ગયું. હજુ થેલી પડી છે એ 500 ગ્રામ હજુ પૂરી થઈ ગઈ. દાદા હજુ તો ધનવે ખાધી નહીં. ચલો કાલે જવાનું પાલનપુર, દોતીવાડા, પાટણ, સિદ્ધપુર, ઊંઝા પ્લસ મેહોણા. હા કાલે લગભગ 250-300 કિલોમીટરનો રૂટ મારો મોટો થયો. ના એટલામાં ટિફિન નહીં લઈ જાવ એટલે તો આજે 11 એડવાન્સમાં કરી લીધી. કાલે મસ્ત મોજ કરતા ફાવો ને. ચલો મળીશું નવા વિડીયો સાથે નવા મોજ મસ્તીની સાથે. ત્યાં સુધી અમને પૂરો જય હિન્દ ભારત માતા કી જય. અને વિડીયો ગમે તો ફટાફટ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. રાધે રાધે. રાધે રાધે.